ઘણા લોકોએ શિવજીને સામાન્ય દેવ તરીકે જોયા છે. એના જીવનની મોટામાં મોટી નાદાની મૂર્ખતા છે, અજ્ઞાનતા છે. સમગ્ર વિશ્વનું સંચાલન કરનારા ભગવાન શિવ છે, સમગ્ર જગતનું સર્જન કરનારા શિવ છે. તેથી દરરોજ 3 કલાકમાંથી એક વાર તો કવચ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વિચારધારામાં આપ હો, પડજો જીવનું કલ્યાણ કરવું હોય તો શિવ વગર આ જીવનું કલ્યાણ સંભવ જ નથી. ભગવાન શિવ જ આ જીવાત્માનું કલ્યાણ કરી શકે છે. અને કોઈ પણ દેવતાઓની કથા જુઓ, એ ભગવાન શિવજીના ચરણોમાં જ છે, સાવ ભગવાન મહાદેવના સાનિધ્યમાં છે. ઘણા લોકો એવું સમજે છે કે રામજી એક જ શિવલિંગની સ્થાપના કરી. અરે તમે જુઓ તો ખરા, રામજી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં શિવલિંગોની સ્થાપના કરી છે. ભગવાન રામજી પોતાના કરકમલો દ્વારા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. એમાંનું એક શિવલિંગ આપણે જ્યોતિર્લિંગ તરીકે સ્વીકાર્યું છે, જેને આપણે કહીએ સેતબંધુ રામેશ્વર કહીએ છીએ. આપણે એ વેળુલિંગ છે, વેળુલિંગ. ક્યારે કોઈ નદી કિનારે, સાગર કિનારે છે ને, તો વેળુનો ઢગલો કરો અને સુંદર પીઠ બનાવો, એટલું તો આવડે જ આપણને, અને પૂજા કરો. રામજી વેળુનું શિવલિંગ બનાવ્યું ને, સાગરના જલથી અભિષેક કર્યો છે ભગવાનને, અને હૃદયથી ભગવાન મહાદેવની પ્રાર્થના સ્તુતિ કરી. ત્યારે રામજીને ભગવાન મહાદેવે દર્શન આપ્યા છે. હનુમાનજી તો ઉપસ્થિત નહીં હતા. રામજીએ કહ્યું કે હનુમાનજી તમે સુંદર શિવલિંગ લઈ આવો, દિવ્ય શિવલિંગ લાવો. હનુમાનજીને આવતા વાર લાગી. શંકર સ્વયં કેસરી નંદન, સાક્ષાત ભગવાન મહાદેવનું સ્વરૂપ છે હનુમાનજી મહારાજ. તેથી હનુમાનજી જે શિવલિંગ લાવે છે એ શિવલિંગનું નામ છે ભગવાન વિશ્વનાથ. અને રામજી જે શિવલિંગ સ્થાપિત કરે છે તેનું નામ છે રામેશ્વર મહાદેવ. અને બીજું એક શિવલિંગ છે આત્મલિંગ. અને રામેશ્વરથી થોડે દૂર મંદોદરીની તપસ્થલી છે, મંદોદેશ્વર મહાદેવ છે. જે મંદોદરીએ ભગવાન મહાદેવની સ્થાપના કરી. રાવણની પત્ની એ પણ મહાદેવની પરમ ભક્ત. અને મંદોદરી જ્યારે તપ કરતા હતા, મહાદેવજી જ્યારે મળ્યા, મહાદેવજી એમને કહ્યું કે તમે વરદાન માગો. ત્યારે મંદોદરીએ કહ્યું કે માને તમારી સાથે વિવાહ કરવા છે. શંકર ભગવાનને કહ્યું તો માને તમારી સાથે વિવાહ કરવા છે. ત્યારે ભગવાન શિવજીએ કહ્યું છે મારા વિવાહ તો પાર્વતી સાથે થયા છે, હું આપની સાથે વિવાહ ન કરી શકું. મંદોદરીએ કહ્યું કે તમારા જેટલું સામર્થ્ય જે ધરાવતો હોય એમની સાથે મારા વિવાહ કરાવો. શિવ જેસું જ, શિવ જરૂર જ, શિવજી જેવું જેનામાં સામર્થ્ય છે એવા લંકાપતિ રાવણ સાથે મહાદેવજી વિવાહ કરાવ્યા છે. તેથી એ રાવણ કઈ સામાન્ય રાવણ નથી. મહાદેવનો ભક્ત છે એટલું જ નહીં, મહાદેવનો અંશ પણ છે. તેથી જગ પ્રસિદ્ધ રાવણની શિવ ભક્તિની પર પ્રશંસા થાય છે. એ પણ સ્થાન રામેશ્વરની બાજુમાં છે. 5 પાંડવ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સુંદર સુંદર સ્થાપના કરી છે. માતા કુંતી મહાદેવની ભક્ત રહે છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મહાદેવની ઉપાસના નિરંતર કરે છે. ઉપમન્યુ ઋષિના કહેવાથી ભગવાન દ્વારકાધીશ કૈલાસ પહોંચ્યા. કૈલાસની તલેટીમાં બેસીને ભગવાન મહાદેવનું આરાધન કર્યું. અને દ્વારકાધીશ કહે છે મેં ભગવાન મહાદેવના પરિવારને મારી આંખો દ્વારા નિહાળ્યો છે, મેં તેનું દર્શન કર્યું છે. અને કૃષ્ણ ભગવાને વારંવાર કહ્યું છે કે મારું જે સામર્થ્ય છે ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે, મહાદેવની સાધનાનું ફળ છે. રામજીએ તો બહુ વાર કહ્યું છે અરે યમરાજા મહાદેવના પરમ ભક્ત છે, યમરાજા મહાદેવના ભક્તોનું સ્વાગત કરે છે. અને યમરાજે વચન આપ્યું છે જે કોઈ શિવ ભક્તિ કરે છે દંડ મુક્ત છે, અને માનવ સાનિધ્યમાં તેને કોઈ દંડ આપતો નથી. મહાદેવના ભક્તોનું સ્વયં સ્વાગત કરું છું. એ યમરાજાની શિવ ભક્તિનો મહિમા છે. યમરાજાએ અનેક પ્રકારે શિવલિંગોની સ્થાપના કરી છે.
જેનું દુર્ભાગ્ય હોય એ મહાદેવથી દૂર હોય છે, અને જેનું મોટું ભાગ્ય નહીં, સદભાગ્ય નહીં, અહોભાગ્ય જેમનું હોય એના હૃદયમાં મહાદેવ પ્રત્યે પ્રેમ અને ભક્તિ હોય છે. સૌને ભગવાન શિવની ભક્તિ નથી મળતી. ભલે નારદજી નારાયણ નારાયણ બોલે છે, પણ નારદજી મૂળમાં દેખો તો ભગવાન મહાદેવના ભક્ત છે. અને શિવ ભક્તોની ઓળખાણ છે ઓમ નમો નારાયણ, જય નારાયણ. એ મહાદેવના ભક્તોની ઓળખાણ છે ઓમ નમો નારાયણ. જેટલા મહાદેવના ભક્તો છે બધા શું બોલે? નારાયણ, જય નારાયણ, ઓમ નમો નારાયણ બોલે છે. અમે લોકો પૂજા શંકર ભગવાનની કરીએ છીએ, પણ અમે જ્યારે કોઈને મળીએ ત્યારે શું બોલીએ? ઓમ નમો નારાયણ બોલીએ છીએ, જય નારાયણ બોલીએ. કારણ કે મહાદેવના ભક્તોની ઓળખાણ છે નમો નારાયણ, જય નારાયણ. રોટી ખાવી રામની, જય બોલો હનુમાનની. પૂજા કરવી શંકર ભગવાનની, પણ જ્યારે મળીએ ત્યારે બોલીએ ઓમ નમો નારાયણ, જય નારાયણ. મેં ઘણી વાર કથામાં કહ્યું છે, પણ જેને સાંભળ્યું ન હોય સાંભળી લે. ક્યારેય પણ ગોકુલ, મથુરા, વૃંદાવનની યાત્રા કરો, રમણ ઢેતી, બાકી બિહારીનું દર્શન કરો, બાલકૃષ્ણનું દર્શન કરો, યમુના મહારાણીનું દર્શન કરો, પણ યમુના મહારાણીનું દર્શન, બાકી બિહારીની યાત્રા, બાલકૃષ્ણનું દર્શન, રમણ રેતીની યાત્રા, ગોકુલ, મથુરા, વૃંદાવનની યાત્રાનું ફલ કોણ આપે છે? યમુના તટે ભૂતેશ્વરમ. યમુનાના કિનારે બેઠેલા ભૂતનાથ મહાદેવજી ગોકુલ, મથુરા, વૃંદાવનની યાત્રાનું ફલ આપે છે. જે ભગવાન મહાદેવને નામ નથી લેતા, ઓળખતા નથી, તેના માટે એ કાન ખોલીને સાંભળી લે. જીવન પર્યંત ગોકુલ, મથુરા, વૃંદાવનમાં રહ્યા કરો, પણ જો ભૂતનાથ મહાદેવના દરબારમાં નથી ગયા તો ભૂતનાથની કૃપા પણ ન મળે ને ભૂત યોનિમાં પ્રવેશ મળે છે. કૃષ્ણને રાજી કરવા માટે મહાદેવનું ભજન કરવું બહુ આવશ્યક છે. અને કોઈ મનુષ્ય કેદારેશ્વર મહાદેવ ન જઈ શકે હિમાલય પહાડ પર, તો કેદારેશ્વરનું ઉપલિંગ એ ભૂતનાથ મહાદેવ છે. કોઈ હિમાલય પહાડની યાત્રા ન કરી શકે, ભગવાન કેદારેશ્વરના દર્શન ન કરી શકે, તો કેદારેશ્વર મહાદેવની યાત્રા કરવાનું ફલ યમુના તટે ભૂતેશ્વરમ ભૂતનાથ મહાદેવ આપે છે. અને કોઈ પણ દુનિયાનો સત્કર્મ કરો, યજ્ઞ કરો, પૂજા કરો, કાંઈ પણ કરો, ફલ આપનારા ભગવાન શંકર છે. કોઈ દેવતાઓ પોતાની પૂજાનું ફલ ન આપી શકે, કોઈ દેવતાઓની પૂજાનું ફલ તો શિવ જ આપી શકે છે, મહાદેવ જ આપી શકે છે. તેથી જે શિવ સાધના કરે છે તેને જીવનમાં ફલ તો મળે છે, પણ તેનું જીવન નિષ્ફળ ન જાય. એ મહાદેવની ભક્તિનો મહિમા છે, એ શંકરજીની ભક્તિનો મહિમા છે. બરદાયક પ્રણતારતિ ભગવાન શિવજીના ચરિત્રમાં કોઈ વસ્તુ અસંભવ નથી. દુનિયાના દરેક વરદાનો આપવા માટે સામર્થ્ય ધરાવતા ભગવાન શિવજી. અનેક એવા દુર્ભાગ્ય લોકો શિવજીને ભજતા નથી, શિવજીને યાદ કરતા નથી, શિવજીથી દૂર ભાગે છે. ઈચ્છિત ફલ ભાગ્યને પલટવા માટે, ભાગ્યને ખોલવા માટે ભગવાન મહાદેવને યાદ કરવા બહુ આવશ્યક છે. લહૈન કોટી જોગ જપ મહાદેવ, લહૈન કોટી જોગ જપ યમુના તટે કેદારેશ્વરમ સજાતમ ભૂતેશમ યમુના તટે. યમુના તટે ભૂતેશ્વરમ. ગોકુલ, મથુરા, વૃંદાવનની યાત્રા તમે બધાએ કરે છે. ભૂતેશ્વર મહાદેવનું કેટલા દર્શન કર્યું છે? બોલો, ગણ્યા ગાંઠા છે આમાં બધા. ગોકુલ, મથુરા, વૃંદાવન વારંવાર જાય છે, પણ ભૂતનાથ મહાદેવનું દર્શન કરવાનું ચૂકી જાય છે. હવે ક્યારેય પણ ગોકુલ, મથુરા, વૃંદાવન જવાનો અવસર પ્રાપ્ત થાય, ભૂતેશ્વર જરૂર જાજો. ભૂતનાથ મહાદેવ યમુના તટે ભૂતેશ્વર. યમુનાના કિનારે અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. યમુના કિનારે બંને તટ પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. અને મૂળ તો શિવ છે ભાઈ. આપણા જીવનના મૂળિયા મજબૂત કરવા હોય ને તો ભગવાન મહાદેવ આપણું મૂળ છે, એનું સેવન કરવું પડે છે. એ મહાદેવ છે. કેદારેશ્વરમ સજાતમ ભૂતેશમ યમુના તટે.
પશ્યતામ અર્ચતામ તથા જે અર્ચન ને પૂજન કરે છે, પશ્યતામ અર્ચતામ તથા. એ બહુ હૃદયથી બહુ દિલથી કહું છું, જીવનને સાર્થક કરવું હોય તો તમે પણ શિવજીના શરણોમાં રહેજો. શિવ કે શરણ મેં આપના પરિવારને પણ ભગવાન શિવજીના ચરણોમાં રાખજો. અને શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને કહ્યું, દેવતાઓ, પરોપકારી માતા પિતા તમે કોને માનો છો? ત્યારે દેવતાઓ કહે છે, જે માતા પિતાના બાળકો માટે ધન, સંપત્તિ, વૈભવ, સુખની વ્યવસ્થા કરે છે એ માતા પિતા પરોપકારી છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, ખોટી વાત. જે મા બાપ પોતાના બાળકો માટે ધન, સંપત્તિ, વૈભવ, જમીન જાગીર નહીં, પરોપકારી માતા પિતા તેને માનવા